गुड मॉर्निंग। हमारे मिलने का वक्त हो चुका था और देखिए मैं आ गई। ठीक है, वेलकम टू टेस्का स्पोकन इंग्लिश एकेडमी। हियर इज द चैप्टर नंबर 20 और स्टैंडर्ड 4। यस ऑफ कोर्स। ठीक है, यहाँ पे रूटीन टॉक दी गई है। रूटीन टॉक यानी कि आप जो रोज बरोज अपने पेरेंट्स के साथ बातचीत करते हैं वो, क्योंकि यहाँ पे लिखा है पेरेंट्स के साथ बातचीत है। ठीक है, तो ये रूटीन टॉक दी गई है। રૂટીન એટલે કે તમે રોજબરોજના જીવનમાં જે આસાન સેન્ટેન્સ યુઝ કરી શકો એવા સેન્ટેન્સ અહીંયા આપેલા છે। રૂટીન ટોક 1 ઓર 2 બે આસાન ડાયલોગ તમે અહીંયા તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે। ચાલો જોઈ લઈએ। પેરેન્ટ્સ એટલે માતા પિતા કહે છે હેલો ચાઇલ્ડ, ગુડ મોર્નિંગ। હવે જો અહીંયા પિક્ચર ઉપરથી એવું લાગે છે કે માતા પિતા બેઠા છે અને બાળક તેની પાસે આવે છે, રાઈટ? તો શું છે? હેલો માય ચાઇલ્ડ, ગુડ મોર્નિંગ। હેલો બાળક, ગુડ મોર્નિંગ। નમસ્તે ચાઇલ્ડ એટલે કે બાળક કહે છે ગુડ મોર્નિંગ મોમ એન્ડ ડેડ। આ કોમન છે, એકદમ ઈઝી છે। ગુડ મોર્નિંગ એ વિષ્ણુ નામ છે, આપણે સુપ્રભાત કહીએ છીએ। પેરેન્ટ what do you do first thing in the morning? મોર્નિંગ એટલે કે સવારમાં। ફર્સ્ટ થિંગ એટલે કે પહેલી વસ્તુ, તમે what do you do તમે શું કરો છો, પહેલી વસ્તુ તો શું કરે છે। ચાઇલ્ડ સેડ બ્રશ, બાળક શું કહે છે કે બ્રશ કરું છું। આ જે ડોટ દેખાય છે તમને, આ બે ડોટ દેખાય છે, ઈ ડોટ શેના છે? તો ઈ કહે છે, ઈ સેડ એટલે કે બોલે છે એના ઈ સેન્ટેન્સ, એના માટે ઈ ડોટ મૂકેલા છે। પછી પેરેન્ટ શું કહે છે? યુ આર રાઈટ, કહે છે કે તું સાચો છે। ડુ યુ બ્રશ યોર ટીથ, તું તારા દાંતને દાંતને તારા બ્રશ કરે છે। ચાઇલ્ડ સેડ યસ આઈ બ્રશ માય ટીથ, હા હું મારા ટીથને બ્રશ કરું છું એટલે કે સાફ કરું છું, મારા દાંતને સાફ કરું છું। પેરેન્ટ સેડ આફ્ટર ધેટ, પેરેન્ટ્સ તો ઉતાવળા છે કે એના પછી તે શું કર્યું? તો પૂછે છે આફ્ટર ધેટ, તેના પછી શું? કોઈ પણ પછી શું એવું પૂછવા માટે તમારે આફ્ટર ધેટ નો યુઝ કરવાનો છે। આના પછી શું? તો આફ્ટર ધેટ। ચાઇલ્ડ સેડ ટેક બ્રેકફાસ્ટ, બાળકે શું કીધું? શોર્ટમાં આન્સર આપેલો છે ટેક બ્રેકફાસ્ટ। આપણે આપણી જે ડેલી એક્ટિવિટી છે કરાવેલી છે એમાં પણ આપણે આ જ રીતના આન્સર્સ એક 1 બાય 1 એક્ટિવિટી આપણે કહેલી છે। તો એમાં જે રીતે છે કે આઈ ટેક બ્રેકફાસ્ટ, તેવી જ રીતે અહીં આન્સર આપેલો છે ટેક બ્રેકફાસ્ટ, કે મેં શું લીધું? સવારનો નાસ્તો લીધો। પેરેન્ટ સેડ ગુડ આઈ ઓલ્સો ટેક માય બ્રેકફાસ્ટ, પેરેન્ટ્સે શું કહ્યું કે મેં પણ મારો સવારનો નાસ્તો લીધો છે। આઈ ઓલ્સો, મેં પણ મારો સવારનો નાસ્તો લીધો છે। વોટ ડીડ યુ ટેક ઇન બ્રેકફાસ્ટ ટુડે, આ એક ક્વેશ્ચન, આ કહ્યા પછી તરત જ એક ક્વેશ્ચન કર્યો છે વોટ ડીડ યુ ટેક ઇન બ્રેકફાસ્ટ ટુડે, એટલે કે તમે શું લીધું છે? ડીડ યુ ટેક, તે શું લીધું શેમાં? તો ઇન ધ બ્રેકફાસ્ટ, આજના બ્રેકફાસ્ટમાં, ટુડે આજના બ્રેકફાસ્ટમાં તે શું લીધું? તો ચાઇલ્ડ સેડ આઈ ટુક, ટુક ક્રિયાપદ છે ટી એ કે ઈ, એનું ભૂતકાળનું રૂપ છે ટુક। I took bread and butter in breakfast today, મેં શું લીધું? તો bread and butter શેમાં? તો બ્રેકફાસ્ટમાં, આજના બ્રેકફાસ્ટમાં। પેરેન્ટ્સ સે એક્સેલન્ટ, પેરેન્ટ્સ એના ખુશ થઈ ગયા, વાવ। ચાઇલ્ડ સે થેન્ક યુ પાપા, એના પપ્પાને કહે છે થેન્ક યુ પપ્પા, ખુશ છે। હવે આ અહીંયા જે આ ડાયલોગ આપેલો છે એનો મીનિંગ એ છે કે તમે પણ તમારા રોજિંદા જીવનમાં ચાલુ કરી શકો છો ઇંગ્લિશ બોલવાનું, આ બધા સેન્ટેન્સનો યુઝ કરવાનો, રાઈટ? સવારમાં ઉઠતાની સાથે આપણા પેરેન્ટ્સને આપણે કેવી રીતે પેરેન્ટ્સની સાથે વાતો કરીએ, શું વાતો કરી શકીએ, અને પેરેન્ટ્સને પણ સામે તમે પૂછી શકો છો કે અહીંયા પેરેન્ટ્સે જેવું પૂછ્યું છે એવું તમે પૂછી શકો છો તમારા પેરેન્ટ્સને। કોઈ પણ રીતે તમે ઇંગ્લિશ બોલવાની શરૂઆત કરો, ધીમે ધીમે લિટલ ઇંગ્લિશ ટ્રાય કરો, બટ કરો। ઓકે, અહીંયા આપેલું છે રિટન ટોક 2, रूटीन टॉक 2 यानी कि दूसरा डायलॉग है, वो भी है चाइल्ड और पेरेंट के बीच में। ठीक है, चलो देखते हैं। चाइल्ड मम्मा वेयर आर यू, मम्मा तमे क्या छो? वेयर आर यू, तमे क्या छो? पेरेंट सेड आई एम इन ध बाथरूम, चाइल्ड ना माता શું કહે છે? आई एम इन ध बाथरूम, હું બાથરૂમમાં છું। ચાઇલ્ડ સેડ મમ્મા व्हाट आर यू डूइंग, अब क्या कर रही हो? તમે શું કરો છો? તમે શું કરી રહ્યા છો? બીકોઝ અહીંયા ઇંજ નો યુઝ થયો છે, તમે શું કરી રહ્યા છો બાથરૂમમાં? તો પેરેન્ટ કહે છે આઈ એમ પુટિંગ ક્લોથ્સ ફોર વોશિંગ, હું
ધોવા માટે કપડાં નાખી રહી છું, કપડાં મૂકી રહી છું, એટલે કે વોશિંગ મશીનમાં કપડાં મૂકી રહી છું. ફોર વોશિંગ, ધોવા માટે. ચાઇલ્ડ સેડ વોટ ડુ યુ વોશ, તમે શું ધોવો છો? પેરેન્ટ સેડ આઈ વોશ યોર યુનિફોર્મ, હું શું ધોઉં છું? કે યુનિફોર્મ, યોર યુનિફોર્મ એટલે કે તારો યુનિફોર્મ ધોઉં છું. ચાઇલ્ડ સેડ વેર શુડ વી વોશ, અહીંયા આપેલું છે વેર શુડ વી વોશ, આપણે ક્યાં વોશ કરીએ છીએ? પેરેન્ટ સેડ વી શુડ વોશ ઇન ધ વોશિંગ મશીન, તમે હાથેથી ધોવો છો કે વોશિંગ મશીનમાં, એવો એનો મીનિંગ હતો. તેના પેરેન્ટ્સે જવાબ આપ્યો વી શુડ વોશ ઇન ધ વોશિંગ મશીન, આપણે લોકો વોશિંગ મશીનમાં કપડાં ધોઈએ છીએ. ચાઇલ્ડ સેડ પ્લીઝ શો મી હાઉ ટુ વોશ, મમ્મી મને બતાવો ને મહેરબાની કરીને કે કેવી રીતે ધોવાય છે. હાઉ આપેલું છે એટલે એનો મીનિંગ થાય છે કેવી રીતે. હવે કોઈ પણ મશીન હોય, આપણા ઘરમાં કોઈ પણ નવું મશીન લાવીએ તો સૌથી પહેલા એ ચાલે છે કે નહીં એ બરાબર જોઈએ. પણ આપણા નાના મગજમાં, તમારા નાના મગજમાં એક વિચાર આવે કે કેવી રીતે વર્ક કરતું હશે, કેવી રીતે કામ કરતું હશે ને. એક બટન દબાવો और प्रोग्राम जो है शुरू हो जाता है, एक बटन दबाओ मिक्सर चलने लगता है, एक बटन दबाओ फैन शुरू होने लगता है, ये सब मशीन है. क्या है? मशीन. तो उसे भी ऐसी चाइल्ड को जानने की इच्छा हुई कि हाउ टू वॉश, कैसे धुलते हैं कपड़े, मुझे भी बताओ કેવી રીતે ધોવાય છે. ચલો પેરેન્ટ્સ ઇન લુક હિયર, જો અહીંયા જો આવી રીતે ધોવાય છે. ચાઇલ્ડ છે ઇટ ઇઝ વેરી ટુ ઈઝી ટુ વોશ, આ તો ખૂબ જ સરળતાથી વોશ કપડાં ધોવાઈ જાય છે. ઓફકોર્સ એમાં કોઈ મશીન, કોઈ પણ જાતની મહેનત કરવી નથી પડતી, તો સરળતાથી ધોવાઈ જાય છે. રાઈટ. પેરેન્ટ સેડ યસ યુ આર રાઈટ, પેરેન્ટ શું કહે છે? હા તું સાચો છે. યસ યુ આર રાઈટ. જોયું, આ બંને ડાયલોગમાં ઇઝી સેન્ટેન્સનો યુઝ કરવામાં આવેલો છે. આઈ હોપ તમે પણ આમાં ઇઝી સેન્ટેન્સની જેમ નાના છોટા સેન્ટેન્સીસ યુઝ કરજો તમારી રૂટીન લાઈફમાં. ચલો નેક્સ્ટ પેજ.